ગૂગલ ફોર્મ કેવી રીતે, પહેલાં આપણે ક્રોમમાં જઈશું. અહીંયા આપણે from.google.chrome કરીને અહીંયા જે છે તેને એન્ટર દબાવી દઈશું. ધીરે ધીરે આવશે. આપણે સૌથી પ્રથમ અહીંયા 3 ડોટ છે તેને ક્લિક કરીશું. સેટિંગમાં જઈશું, એક જ અહીંયા દબાવી દઈશું. પછી ક્વિઝમાં જઈશું અને ઓપન કરીને આ સેવ છે તેને દબાવી દઈશું. પછી આપણને કોઈ બીજું કલર જોઈતો હોય તો આપણે અહીંયા કલરમાં દબાવી દઈશું. મને બ્લુ કલર ગમે છે તો આ જ પછી પ્લે દબાવી દઈશું. પછી આપણને અહીંયા યુનાઇટેડ ફોર્મ લખેલું છે એટલે મારી મેથે જે લખવું હોય તે લખાય. કોની કે યાર કીર્તન પટેલ. અહીંયા મારે કોના વિશે છે કે ચેપ્ટર 1 છે. અહીંયા મારે ક્વેશ્ચન લખવો છે. 1 પોઈન્ટ ફરજિયાત લગાવવાનો. પછી મારે ગુજરાતીમાં લખવું હોય તો ગુજરાતીમાં, કે હિન્દીમાં લખવું હોય ગુજરાતીમાં લખવું હોય તો મારે અત્યારે ઇંગ્લિશમાં લખવું હોય તમને બતાડવા માટે તો ઇંગ્લિશમાં હું લખું છું. મારે લાર્જ નંબર ફૂલ સ્ટોપ ઓપ્શન. કદાચ અડધા જણને અહીંયા શોર્ટ આન્સર આવી રીતે આવી જાય તો આપણે અને પાછું ક્લિક કરી દઈશું અને અહીંયા મલ્ટિપલ ચોઇસને કરી દઈશું. તો પહેલું ઓપ્શન મારે લખવું છે 5, 6, 7. એવી રીતે દબાઈને આપણે રાઈટ દબાવી દઈશું. અહીંયા મારે આ 2 પોઈન્ટનું રાખું છું. હું 2 પોઈન્ટનું રાખી શકું છું. તમારે જેટલું પોઈન્ટનું રાખવું હોય તો તમે એટલું પોઈન્ટનું રાખજો. નંબર 7 આન્સર છે એને ક્લિક કરીને ડન દબાવી દઈશું. તમારે બીજું પેજ જોઈતું હોય એની પહેલાં તમારે કઈ સ્ટાન્ડર્ડ, ટાઇટલ એટલે સ્ટાન્ડર્ડ અને ધોરણ નામ. સૌથી પ્રથમ આપણે પ્લસ દબાવી દઈશું. પ્લસમાં આપણે યોર નેમ. પછી એ લોકો આમ રાઈટ દબાવી દેશે. મારે એને 0 જ પોઈન્ટ રાખવા છે. ડન દબાવી દઈશું. અને ફરજિયાત છે હા તો આપણે આને ક્લિક કરી દઈશું. આ બી ફરજિયાત છે કે હા, આને ક્લિક કરી દઈશું. પાછું બીજું લઈશું. એમાં આપણને સ્ટાન્ડર્ડ લખાય છે. મારો અહીંયા શોર્ટ ફોર્મ આવ્યો, શોર્ટ આન્સર. તો હું મલ્ટિપલ ચોઇસ કરીને પહેલું લખીશ 7, 6 પહેલાં 7 પછી એડ અધર 7 એન્ડર અધર. રાઈટ દબાવી દઈશું અને 0 પોઈન્ટ છે અને ડન દબાવી દઈશું. ફરજિયાત છે હા તો આને ક્લિક કરી દઈશું. અને કદાચ તમારું નીચે આવી ગયું હોય તો તમારે આને ક્લિક કરીને 6 બટન છે તેને દબાવી દઈશું. એને દબાઈને આપણે ઉપર લઈ જઈ શકીએ છીએ. જો મારું અહીંયા નીચે આવી ગયું છે ને, હું આને બધાથી ઉપર લઈ જવા માંગુ છું. પછી સ્ટાન્ડર્ડને બી હું ઉપર લઈ જવા માંગુ છું. અહીંયા આવી ગયું મારું સ્ટાન્ડર્ડ. તમારે બીજું જોઈતું હોય તો આપણે પ્લસ દબાવી દઈશું. અને કોઈ બીજું પેજ જોઈતું હોય હા તો આપણે આને દબાવી દઈશું. ટાઇટલ લખવું હોય ટાઇટલ તો ટીટી દબાવી દઈશું એટલે આપણું ટાઇટલ આવી જશે. અને તમને કંઈ બીજું પેજ જોઈતું હોય તો આ ડબલ છે તેને ક્લિક કરી દઈશું એટલે મારું બીજું પેજ આવી ગયું છે. એવી રીતે આપણને અહીંયા રિસ્પોન્સ બી બતાવશે. એક જણાએ આનો રિસ્પોન્સ તો નથી આપ્યો એવું. અને પછી આપણે
અહીંયા છેલ્લે આને દબાઈ દઈશું, અહીંયા વચ્ચેમાં જઈશું, કોપી દબાઈ દઈશું, આને ક્લિક કરીને પછી કોપી દબાઈ દઈશું. પછી મારે વોટ્સઅપમાં મારા પપ્પાને મોકલવું હોય તો એને ક્લિક કરીને પેસ્ટ દબાઈ દઈશું. પછી હમણાં આવી જશે. પછી અને આમ દબાઈ અને યસ આવી રીતે દબાઈને ઓમ સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ગુડ બાય.